સમાચાર સુરતથી સુરતમાં ખેતાન પરિવારના આપઘાત કેસમાં પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. પોલીસે વૈભવ રૂંગટા સામે નોંધ્યો છે દુષ્પ્રેરણાનો ગુનો અને પરિવારે વૈભવ રૂંગટાના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ પણ કર્યો છે. વૈભવ રૂંગટા પૈસાની લેતીદેતીને લઈને આપતો હતો માનસિક ત્રાસ. વૈભવ રૂંગટાએ અગાઉ મોપેડ અને ક્રેડિટ કાર્ડ પણ પડાવી લીધું હતું અને બાલ મુકુંદ ખેતાન પાસે પૈસા માટે વારંવાર કરતો હતો પઠાણી ઉઘરાણીયા. સાથે જ પોલીસને ખેતાન પરિવારના ઘરમાંથી મળી 3 પાનાની સ્યુસાઇડ નોટમાં કાપડના દલાલ વૈભવ રૂંગટાનું નામ સામે આવતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પરિવારે આપઘાત કરી લેતા વૈભવ રૂંગટા ફરાર થઈ ગયો. સુરતના વેસુ વિસ્તારમાંથી જે સામૂહિક આપઘાતની ઘટના બની છે તેમાં આખો પરિવારનો માળો વિખાઈ ગયો છે. પતિ પત્ની અને એક પુત્રીનું મોત નીપજ્યું છે અને આ ઘટનામાં પોલીસે તપાસ કરતા એક સુસાઇડ નોટ મળી આવી. સુસાઇડ નોટમાંથી વૈભવ રૂંગટાનું નામ સામે આવ્યું છે અને વૈભવ રૂંગટા સામે પોલીસે તપાસ તેજ કરી છે. ત્યારે આપણી સાથે વેસુ પોલીસ મથકના પીઆઈ જેસી જાદવજી જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. સાહેબ, કઈ રીતની આખી ઘટના અને એમાં પોલીસ તપાસમાં શું સામે આવ્યું છે અને કઈ રીતની કાર્યવાહી પોલીસની? ગઈકાલે સાંજે પોલીસ સ્ટેશનને જાણકારી મળી કે એક હેપી એલિગન્સ નામની બિલ્ડિંગ છે વેસુમાં, ત્યાં એક પરિવારે સુસાઇડ કર્યું છે. સ્થાનિકે પહોંચી અને અમે ચેક કર્યું. જે મરણ જનાર હતા એના ઘરના વ્યક્તિ એ મરણ ગયેલ ત્યાં, અને એના જે પત્ની તથા 2 બાળક મરણ જનારના સસરા, એમને ત્યાં સ્થાનિકેથી સુસાઇડ નોટ જે છે બુકમાં લખેલી હશે એ વાંચી હશે. એ આધારે જે છે એમને ફરિયાદ આપેલી અને ફરિયાદ આધારે અમારે હાલ જે વૈભવ રૂંગટા નામના વ્યક્તિ દ્વારા એમને ત્રાસ આપવામાં આવેલો, જેના લીધે આ પગલું ભરેલ છે એવું જણાવ્યું, જેથી ફરિયાદ દાખલ કરેલ છે અને હાલ તપાસ ચાલુમાં છે. વૈભવ રૂંગટા અને આ જે મરનાર પરિવારજન છે એમાં તપાસમાં કઈ રીતના એના સંપર્ક કનેક્શન એ શું સામે આવ્યું છે? હાલ એ તપાસ ચાલુ છે. હજી કાલ રાત્રે જ ગુનો દાખલ થયેલ છે. તપાસ દરમિયાન જાણવા મળશે. સાહેબ, મને વૈભવ રૂંગટા વિશે તમારી પાસે જે કોઈ માહિતી હોય પ્રાથમિક એ તો કહી શકાય? હાલ અમારી પાસે એટલી જ માહિતી છે. અલથાણ વિસ્તારમાં એ રહે છે અને ફરિયાદીના કહેવા મુજબ એ ટેક્સટાઇલ માર્કેટમાં દલાલીનો ધંધો કરતો હોવાનું જણાવેલ છે. એને કઈ રીતે કોઈ હેરાન કરતો હોય એમાં જે કંઈક ઉલ્લેખ કરાયો હોય સુસાઇડ નોટમાં, એમાં કઈ? સુસાઇડ નોટમાં જણાવ્યા મુજબ, ફરિયાદીના જણાવ્યા મુજબ સ્કૂટી જે છે એમની પાસેની હતી એ વૈભવ રૂંગટા વાપરતા હતા, લઈ ગયેલા હતા અને માગવા છતાં ધોંસ જમાવતા હતા. એમને પાસેના ફરિયાદીશ્રીના અને મરણ જનાર પરિવારના જે ક્રેડિટ કાર્ડ ને છે એનો ઉપયોગ કરીને એમને ખરીદી કરેલી છે એનો ઉલ્લેખ છે, જેથી હાલ એ દિશામાં તપાસ આગળ વધારવામાં આવશે. અને સર, પરિવારે શું કીધું આ વૈભવ રૂંગટાને લઈને? કોઈ માહિતી આપી હોય કે જેના કારણે આ હેરાન થતું? અને બીજું કે વૈભવ રૂંગટાનો વેપાર શું હતો અને આમનો વેપાર શું હતો? વૈભવ રૂંગટાના વેપાર વિશે મેં આપને કહ્યું એમ, ફરિયાદી પાસેથી જે જાણવા મળ્યું એ જ છે. અને મરણ જનારનો વેપાર જ હતો એ છે, એમને શેરબજારનું કામ કરતા હતા. હવે આગળની તપાસમાં વૈભવ રૂંગટાને કઈ રીતે પોલીસ પકડીને એની સામે કાર્યવાહી કરી શકે છે? શું બાબત હોય આખું? વૈભવ રૂંગટાની તપાસ ચાલુમાં છે. અટક કરવામાં આવશે ભવિષ્યમાં. બિલકુલ. એટલે વેસુ પોલીસ મથકના પીઆઈ સાથે જે રીતે વાત થઈ, સામૂહિક આપઘાતના પ્રકરણમાં કહી શકાય તો કે એક પતિ પત્ની અને પુત્રીનું મોત થયું છે અને એક નાની દીકરી જે છે તેનો જીવ બચી ચૂક્યો છે. આ સમગ્ર ઘટનામાં વૈભવ રૂંગટા કરીને જે છે તેના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે આ જે વૈભવ રૂંગટા છે તેની શોધખોળ શરૂ કરી છે. હાલ તે ફરાર થઈ ચૂક્યો છે અને તેની તપાસમાં પોલીસ વધુ એની સઘન પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા પણ સામે આવી શકે તેમ છે. કેમેરામેન દિવેશ સોલંકી સાથે ધ્રુવ સંપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.